ઘણા બધા શિક્ષકો, કોઈક શિક્ષક હોઈ શકે એવું, પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી. આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે. ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનું છે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આપણે બધા પ્રયાસ કરીશું, તમે કોઈ તકલીફ નહીં પડવા દે. અહીંયા સુધી અમે આવ્યા છીએ તો કહે છે કે ભાઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું ગામ એવું કહેવાય. આજે તમે અહીંયા આગળ છે કે અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી તમે રોડ રસ્તાથી માંડીને બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે છેવાડાનું ગામ છે. પહેલું ગામ છે એવું જ છે, કારણ એને સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો એ આ ગામના લોકોએ બનાવ્યું છે. આ ગામના લોકોની મહેનત છે. તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે. અહીંયાથી પેલો ભાઈ કહેતો હતો કે ભાઈ અમે ખોખોની ટીમના આખા ગુજરાતના કેપ્ટન આ સ્કૂલનો વિદ્યાર્થી, આખા ગુજરાતના. તમે જુઓ, અને મેં એને પૂછ્યું કે ભાઈ એકલા રમતગમતમાં તું આગળ વધી રહ્યો છે. તમે જોયું હશે તો રમતગમતની સાથે સાથે જેટલી સ્કોલરશીપ એક્ઝામ આપીને લેવાની હોય તો એ સ્કોલરશીપમાં પણ એ વિદ્યાર્થી આગળ છે. એટલે આજે ટેલેન્ટ તો છે જ. છોકરાઓ પાસે બધી જ વ્યવસ્થા. તમે જો એમને ખાલી પ્રેમથી 10 મિનિટ સાથે બેસશો વાલીઓ. શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે, છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો. અહીંયાથી અમારા પ્રતિનિધિ જે ચૂંટાયા હોય, આપણા ધારાસભ્ય હોય, એને પણ કહી શકાય. પણ જે પ્રમાણે રિઝલ્ટ છે, જે પ્રમાણે છોકરાઓ અને દીકરીઓ અહીંયા ઉત્સાહમાં છે, એ પ્રમાણે તમે જુઓ કે આજે સ્વાગત પ્રવચન, તો સ્વાગત પ્રવચન કરતા સ્વાગત ગીત, નૃત્ય, તો તમે જુઓ દીકરીઓ તૈયારી અને તૈયારીમાં ક્યાંય ભૂલ નહીં. નહીતર 10-20 છોકરીઓ હોય તો એની અંદર બે આમ કરતા હોય, બે આમ, એક પણ ભૂલ વગર આજે એમણે નૃત્ય રજૂ કર્યું અહીંયા સ્વાગતનું. કેવું પડે વિદ્યાર્થીઓને બધાને, તો આપણે અભિનંદન આપવા જ પડે કે ભાઈ આજે આ ગામમાં જે પ્રમાણેની વ્યવસ્થા છે એ જ પ્રમાણેની વ્યવસ્થા આખા ગુજરાત રાજ્યમાં કરી છે. આજે અંબાજીથી ઉમરગાંવ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે મેડિકલ કોલેજ પણ આપણે આપી રહ્યા છે. તો આજે મેડિકલ ઘર આંગણે દીકરીઓ કરી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે. દરેક જિલ્લે આપણે આ મેડિકલ વ્યવસ્થા કોલેજો ઊભી કરવા જઈ રહ્યા છે. એટલે તમે એનો લાભ જેટલો લેશો એટલું સરકાર પણ એની અંદર સાથે રહી અને પૂરતી વ્યવસ્થા થાય છે એના માટેની વ્યવસ્થા. અહીંયા આગળ છોકરાઓ આજે 2 પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું પણ અહીંયાથી એમનું વક્તવ્ય આપ્યું. એ વક્તવ્યમાં પણ જે તમે જુઓ કે ભાઈ જે પ્રમાણે ગરમી અને વરસાદની પેટર્ન પણ તમે જુઓ તો એક જગ્યાએ એક સામટો વરસાદ પડી જાય, ગરમી પડે તો 50ની આજુબાજુ થઈ જાય, તો આપણે ક્યાં કઈ બાજુ જઈશું? પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આજે દીકરાઓમાં પણ નાનપણથી જ એ વસ્તુ આજે કેળવાઈ રહી છે કે ભાઈ આજે દરેક જણના મગજમાં છે કે જો આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું હશે તો આપણે પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આપવું જ રહ્યું. અને એ પર્યાવરણ પર ધ્યાન આપવું હોય તો આપણે બધાએ એક ઝાડ, દરેક જણ માન્ય નરેન્દ્રભાઈએ સારું કર્યું છે હમણાં કે એક ઝાડ માં કે નામ, તો આપણે બધા જ એ ઝાડ એક માં કે નામ ઉગાડીએ. અને દર વર્ષે આપણે આપણા પોતાના માટે જ્યાં જગ્યા હોય, આપણા આજુબાજુ હોય, આપણી સ્કૂલમાં હોય, આપણી કોઈ જાહેર કચેરી હોય, સરકારી કચેરી હોય, તો સરકારી કચેરીમાં પણ જ્યાં જગ્યા હોય, જ્યાં ઝાડ ઉગી શકતું હોય ત્યાં આપણે બધા સાથે મળીને એક ઝાડ પણ ઉગાડવું જોઈએ. અને દરેકે દરેક ક્ષેત્રે જ્યારે વિકસિત ભારત માન્ય નરેન્દ્રભાઈ 3જી વખત વડાપ્રધાન બની અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા હોય ત્યારે આપણે એની અંદર સહભાગી થવા માટે ગુજરાત તરીકે
આપણે મજબૂત જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઈંટ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઈંટ મૂકવી જોઈએ, શિક્ષાની ઈંટ મૂકવી જોઈએ અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશોત્સવ એક દિવસ માટે હોય છે, એમાં બધા આપણે અહીંયા આવતા હોય છે. ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે અને સરકાર આપશે, પણ સામાજિક રીતે આપણી વડીલો તરીકેની, આ ગામના વડીલો તરીકેની, આપણા વાલી તરીકેની, આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માનનીય નરેન્દ્રભાઈએ, એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતાઈથી ગુજરાત સહભાગી થાય એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરવી જોઈએ. જોરદાર તાળીઓના ગુજારાથી સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બાળકોને બિરદાવવા બદલ, આ ગામ લોકોને શુભેચ્છા આપવા બદલ, આ નાના ભૂલકાઓને શુભાશીષ આપવા બદલ અંતઃકરણપૂર્વક જોરદાર તાળીઓના ફરીથી ગુંજારા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતિમ ચરણમાં આભાર વિધિ અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડાંગ. 2024ના આ પ્રવેશોત્સવમાં અને ગુજરાત સરકારનો આ 21મો પ્રવેશોત્સવ એ નિમિત્તે આ બોટલ વિલેજનું ગામ એવું અમારું બિલિયાંબા ગામમાં બાળ પ્રિય માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી આજે આ નાના એવા ગામમાં પધાર્યા. ખૂબ આનંદની વાત છે અને આખું ગામ એકદમ